નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આજ રોજ આપનું સ્વાગત કરું છું. આજ રોજ આપણે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.4 લઈશું, જેનો પહેલો દાખલો છે ભાગાકાર કરો. એમાં 0.35 ભાગ્યા 7, તો 0.35 છે તો અહીં 35ના છેદમાં આપણે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 100 મૂકીશું, ગુણ્યા 7 છે એનું વ્યસ્ત કરશું. હવે 7 50 35, તો 5ના છેદમાં 100 આવે છે, તો જવાબ 0.07 થશે. ત્યારબાદ દાખલો બીજો છે 6.5 ભાગ્યા 5. હવે અહીં પોઈન્ટને અવગણીએ તો 65ના છેદમાં 10 આવશે. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, ત્યારબાદ 1/5. અહીં 13 50 65. હવે 13ના છેદમાં 10 જવાબ મળે છે. હવે એને પોઈન્ટમાં દર્શાવીએ તો અહીં 1 0 છે એટલે 1 પછી પોઈન્ટ એટલે 1.3 જવાબ મળશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 36 ભાગ્યા 9. હવે અહીં 36ના છેદમાં 10 મળે છે, પોઈન્ટ 1 પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10, ભાગાકાર, ત્યારબાદ આનું વ્યસ્ત કરીએ તો 1ના છેદમાં 9 થશે. હવે 9 ચોક 36, 4ના છેદમાં 10 મળે છે એટલે 4ના છેદમાં 10 છે તો આપણે 0.4 મળશે. ત્યારબાદ ચોથો છે 12.5, એટલે અહીં 125ના છેદમાં 10 કરીએ, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. હવે 1ના છેદમાં 5 આનું વ્યસ્ત કરીએ, 25 50 125 એટલે 5ના છેદમાં 10 મળે એટલે 0.5 જવાબ મળશે. ત્યારબાદ પાંચમો દાખલો છે 14.4 ભાગ્યા 8. તો અહીં પોઈન્ટને કાઢી અને છેદમાં 10 મૂકીએ, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, છેદમાં 8. 16 8, અહીં 16 9 44 થાય, અહીં 18 8 44, તો અહીં જવાબ મળશે 18ના છેદમાં 10 એટલે કે 1.8. છઠ્ઠો 128ના છેદમાં 100, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, 1ના છેદમાં 4. હવે 4 તેરી 12 અને 4 દુ 8 એટલે 32 ચોકું 128 થાય. 32ના છેદમાં 100 થાય એટલે 0.32 થશે. ત્યારબાદ સાતમો, હવે 625ના છેદમાં 100, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, ત્યારબાદ 1ના છેદમાં 5, આ 5નું વ્યસ્ત કરીએ, 125 50 625 થાય, 125ના છેદમાં 100 એટલે 1.25 જવાબ મળે. ત્યારબાદ 396ના છેદમાં 100, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, છેદમાં 1ના છેદમાં 9 ગુણાકારમાં. હવે 9 ચોક 36, 9
ચોક 36 વધ્યા 3, 3ની બાજુમાં 6 મૂકીએ તો 9 ચોક 36 થાય, એટલે 44ના છેદમાં 100 મળે, એટલે જવાબ મળશે આપણે 0.44. ત્યારબાદ ચોથો લઈએ. 14,449ના છેદમાં 100 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, છેદમાં 1ના છેદમાં આનું 7નું વ્યસ્ત કરીએ એટલે 1ના છેદમાં 7. હવે છેદ ઉડાડીએ, 7 દૂના 14 અને 1 લઈએ તો અહીં 0 અને 7 7 49. હવે 207ના છેદમાં 100 છે તો બરાબર 2.07 આવો જવાબ મળે. હવે ભાગાકાર કરો દાખલો બીજો, તો એમાં ભાગ્યા 10, 100 કે 1000 વડે ભાગાકાર છે, તો અહીં જેટલા મીંડા એટલા પોઈન્ટ ખસવાના ડાબી તરફ. અહીં 32 એમને મૂકી દઈએ, અહીંયા છે તો પોઈન્ટ ખસશે ડાબી તરફ, તો 0.32 થશે. હવે અહીં 425 એમને મૂકીએ, પોઈન્ટ અહીંયા છે, અહીંયા પોઈન્ટ છે, અહીંયા એક 0 છે તો એક સ્ટેપ ખસવાનું ડાબી તરફ, એટલે 4.25 થશે. અહીં પણ ભાગ્યા 100 છે તો પોઈન્ટ ખસેડવાનું, કેટલા સ્ટેપ ખસવાના? 2 સ્ટેપ. અહીં 5 પાસે છે તો આ 1 અને અહીંયા 2, એટલે અહીંયા પોઈન્ટ ખસ્યું, તો અહીં આગળ કાંઈ નથી તો આગળ 0 મૂકવો. ત્યારબાદ 0.6 ભાગ્યા 10, તો આ 6 એમને રાખીએ, પોઈન્ટ 1 0 છે તો એક સ્ટેપ ખસશે, તો અહીં આવ્યું એટલે 0.06. ત્યારબાદ પાંચમું 17,325 એમને મૂકી દઈએ, પોઈન્ટ અહીં છે, 2 0 છે તો 2 સ્ટેપ ખસવાનું, આ 1 અને 2 ડાબી તરફ ખસવાનું, એટલે 1.7325 થાય. ત્યારબાદ 57 એમને રાખીએ, અહીંયા પોઈન્ટ છે અને 2 0 છે તો 2 સ્ટેપ આગળ ખસશે, તો અહીંયા કાંઈ છે નહીં તો 2 0 મૂકી અને આગળ ખસીએ, 1 અને 2, એટલે 0.0057 થશે. ત્યારબાદ 8મું, હાલ 7મું 31 ભાગ્યા 1000 છે. હવે એને 1.3 છે એ એમને રાખીએ એટલે 31 રાખી દઈ. અહીંયા પોઈન્ટ છે, કેટલા સ્ટેપ ખસવાના છે? જેટલા મીંડા એટલા સ્ટેપ ખસવાના. કઈ તરફ ભાગાકાર છે? તો ડાબી તરફ. 1 2 ને 3 સ્ટેપ ખસીએ, આ 1 આ 2 અને અહીંયા 3, એટલે 0.0031. ત્યારબાદ આ ચોથો દાખલો રહી ગયો છે એ કરી લઈએ, એટલે 0.6 ભાગ્યા 10 અહીં થઈ ગયો છે. હવે દાખલો 8મો, 8,672 પોઈન્ટ અહીંયા છે
3 મીંડા છે ને ભાગાકારની નિશાની છે, તો ડાબી તરફ ખસવાનું. કેટલા સ્ટેપ? જેટલા મીંડા એટલા સ્ટેપ. તો કે 1, 2 અને 3, એટલે અહીં પોઈન્ટ આવશે. આગળ કાંઈ નથી તો 0 મૂકી દઈએ, એટલે 0.8672 થશે. ત્યારબાદ 9મું છે 0.3, એટલે કે 3 0 છે ને ભાગાકારની નિશાની, ડાબી તરફ 3 સ્ટેપ ખસવાના. તો અહીં પોઈન્ટ છે, તો આ 1, આ 2 અને અહીં 3, એટલે 0.0003 થશે. દાખલો ત્રીજો છે, ભાગાકાર કરો. અહીં પહેલું 5.5 છે, તો 5/55 લઈએ, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. અહીં 1.1 છે, તો અહીં 10 ઉપર મૂકીએ અને 11 નીચે મૂકીએ. 11 × 50 = 55 ને 10 ઉડી ગયા, એટલે જવાબ મળ્યો 5. ત્યારબાદ બીજું છે 81/10, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 0.9 છે, તો અહીં 9ની ઉપર 10 થશે. ભાગાકારની નિશાની હતી એટલે ઉલટું કરવાનું, એનું વ્યસ્ત પણ સાથે કરીએ. તો 90 81, 10 ઉડી ગયા, એટલે જવાબ 9 થશે. ત્યારબાદ ત્રીજું છે 325/100, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. અને અહીં 5ની ઉપર 10 ઘાત, 0 ઉડી ગયા. 5 6 × 30 વધ્યા 2, 2ની બાજુમાં 5 મૂકીએ એટલે 25 થાય, એટલે 55 25, એટલે 65/10 મળે છે. જવાબ મળે છે 65/10. એને દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 6.5 થશે. ત્યારબાદ ચોથું 12.5 ભાગ્યા 2.5, તો 125/10, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. અને 2.5 એટલે 2.5, આ ગુણાકારની નિશાની મૂકીએ એટલે ઉલટું મૂકવું પડે. 25 નીચે અને 10 ઉપર, 10 ઉડી ગયા. 25 × 125, એટલે બરાબર જવાબ આવશે 5. ત્યારબાદ બીજું 625/2 પછી પોઈન્ટ છે તો 100, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. આ 25 નીચે અને 100 ઉપર, 100 ઉડી ગયા. 25 × 625, એટલે જવાબ મળશે 25. ત્યારબાદ છઠ્ઠો 256/100, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 16 નીચે અને 10 ઉપર, 0 ઉડી ગયા. 16 × 16, 16 ને 9 25, 16 × 6 = 96, એટલે 16 256. 256/10 છે, એટલે આ 16/10 જવાબ મળે. 16/10. હવે આને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવીએ તો 1.6 જવાબ મળશે. ત્યારબાદ સાતમું, અહીં પોઈન્ટ છે, પોઈન્ટને અવગણીએ, એની જગ્યાએ છેદમાં 10 મૂકીએ. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. અહીં 13 ઉપર 10, 10 ઉડી ગયા. 13 × 7 = 91, જવાબ આવ્યો 7. ત્યારબાદ આઠમું 765/10, ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 15 નીચે, 100 ઉપર,
મીંડે મીંડે ઉડી ગયા. 15 5 75. અહીં 76 છો તો 1 વધ્યા એટલે એની બાજુમાં 5 મૂકી તો 15 એકુ 15 એટલે 51 દાણ 510 થશે. ત્યારબાદ 9મો દાખલો છે 30.94 એટલે 30ના છેદમાં 3094ના છેદમાં 100. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. આ 7 નીચે અને 10 ઉપર. 0 0 ઉડી ગયા. 7 ચોક 28. 30 છે એટલે 2 વધ્યા. 2ની બાજુમાં 9 મૂકી તો 7 ચોક 28 વધ્યો 1 એટલે 7 દૂના 14 એટલે 442ના છેદમાં 10 વધ્યા. તો નીચે 10 છે તો 1 પછી પોઈન્ટ આવશે. દાખલો ચોથો છે એક કાર 1.5 લીટરમાં 24 કિલોમીટર અંતર કાપે છે તો આ કાર 1 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર અંતર કાપે. તો આપણે પદ બનાવીએ. 1.5 લીટરમાં 24 કિલોમીટર તો 1 લીટરમાં કેટલા કિલોમીટર. અહીં આ બેનો ગુણાકાર લઈએ તો 1 ગુણ્યા 24 છેદમાં 1.5. હવે અહીં 1.5 છે ને એના 15 કરવા હોય તો ઉપર 10 વડે ગુણાકાર કરીએ. 5 તેરી 15 તો 3 અઠા 24 ને 5 દૂના 10 8 દૂના 16 કિલોમીટર અંતર કાપે. બરાબર. ત્યારબાદ દાખલો 5મો. એક કોઠીમાં 46.5 કિલોગ્રામ ઘઉં ભર્યા છે. જો દરરોજ 15 કિલોગ્રામ ઘઉં તેમાંથી કાઢીએ તો કોઠીમાંના ઘઉં કેટલા દિવસ ચાલશે. એક દિવસના એટલે 15 કિલોગ્રામ છે એ 1 દિવસ ચાલે છે તો 46.5 કિલોગ્રામ કેટલા દિવસ ચાલે. તો અહીં ભાગાકાર થશે તો 46.5 છે એના છેદમાં 15. તો અહીં પોઈન્ટ કાઢી અને છેદમાં 10 રાખીએ. પોઈન્ટને કાઢી નાખીએ એટલે 465 થયા. 5 દૂના 10 5 તેરી 15 6 ને 5 11 11 ને 4 15 3ના પાડામાં આવશે. અથવા તો 15ના ઘડિયામાં પણ આવી જાય છે. 15 તેરી 45 વધ્યા 1 એની બાજુમાં 5 મૂકીએ એટલે 15 તેરી 45 અને આ 10 પણ એમનેમ રાખીએ તો 33ના છેદમાં 10 એટલે 3.3 જવાબ મળે. અહીં મિત્રો 1.5 કિલોગ્રામ છે તો 365 છેદમાં 15
એ રીતે થશે. આનું પોઈન્ટ ઉપર અને આનું પોઈન્ટ નીચે 10 10 ઉડી ગયા. હવે 15 તેરી 45 વધો 1, 1ની બાજુમાં 5 મૂકીએ તો 15 એકુ 15 થશે, એટલે જવાબ મળશે 31. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.